રોયલના વિદ્યાર્થી કેલામિત વિજ્ઞાન પ્રવાહ એક ગ્રુપમાં ધાનેરા તાલુકામાં પ્રથમ સ્થાને. આ વર્ષે રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ધાનેરાના વિદ્યાર્થીઓએ ફરી એકવાર સાબિત કર્યું છે કે માત્ર અભ્યાસ જ નહીં પરંતુ ખેલકૂદ અને વિવિધ સ્પર્ધાઓમાં ભાગ લેતા પણ શ્રેષ્ઠ પરિણામ મેળવી શકાય છે. સમગ્ર વર્ષ દરમિયાન વિદ્યાર્થીઓએ અભ્યાસ સાથે વિવિધ સ્પર્ધાઓમાં અને પ્રવૃત્તિઓમાં ઉત્સાહપૂર્વક ભાગ લઈને ઉત્તમ પ્રદર્શન કર્યું અને બોર્ડ પરીક્ષામાં શાનદાર સફળતા હાંસલ કરી છે. સાયન્સ સ્ટ્રીમમાં સ્કૂલનું પરિણામ કુલ 96% રહ્યું. કેલામિત રાજેશકુમારે 99.2 PR સાથે સમગ્ર ધાનેરા તાલુકામાં પ્રથમ સ્થાન પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે. દેસાઈ નરેશ બિજલભાઈએ 98.84 PR ઇંગ્લિશ મીડિયમમાં મેળવી બીજા સ્થાન પર રહ્યા છે, જ્યારે રાવલ જયમીન અમૃતભાઈ 94.13% PR સાથે ત્રીજા સ્થાન પર રહ્યા છે, જ્યારે પટેલ હેન્સી વિશાલભાઈ 93.75 PR સાથે ચોથા સ્થાન પર રહી છે. વળી કોમર્સ ટીમમાં પણ સ્કૂલે ઉત્તમ પ્રદર્શન સાથે 99% પરિણામ નોંધાવ્યું છે. ગર્વ ચતુરભાઈ પ્રથમ સ્થાને રહ્યા છે, જ્યારે રાવ હર્ષિલ ભીખુજી અને ચૌધરી અમૃત વિશ્વના રામ ઇંગ્લિશ મીડિયમ સંયુક્ત રીતે દ્વિતીય સ્થાન પર રહ્યા છે, જ્યારે જીનલ હિંમતભાઈ તૃતીય સ્થાન પર રહી છે. ગુજકેટ જેવી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં પણ શાળાના વિદ્યાર્થીઓએ શ્રેષ્ઠ પ્રદર્શન કર્યું છે. ઇંગ્લિશ મીડિયમમાં દેસાઈ નરેશ બિજલભાઈએ 112 ગુણ સાથે પ્રથમ સ્થાન પ્રાપ્ત કર્યું છે, જ્યારે કેલામિતે 107.5 ગુણ સાથે દ્વિતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે, તથા રાવલ જયમીન અમૃતભાઈએ 105 ગુણ સાથે તૃતીય સ્થાન પ્રાપ્ત કર્યું છે. શાળા વ્યવસ્થાપન મુજબ આ સફળતા વિદ્યાર્થીઓની મહેનત, શિક્ષકોના માર્ગદર્શન અને અભ્યાસ સાથે સહપાઠ્ય પ્રવૃત્તિઓમાં ભાગ લેવાના પરિણામોએ શક્ય બને છે. રોયલ ઇન્ટરનેશનલ સ્કૂલ ફરી એકવાર ધાનેરામાં શ્રેષ્ઠ શિક્ષણનું પ્રતીક બની ઊભી રહી છે.